દાદાના પાંચેય પુત્રોનું પ્રાગટ્ય થયું છે. દાદાનું પણ અહીંયા ઉપસ્થિતિ છે. ખૂબ સુંદર મજાનો શણગાર સજીને આપણી વચ્ચે દાદા અને એમના પાંચેય પુત્રો અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ. સૌને પાંચેય પુત્રોના પ્રાગટ્યની વધાઈ હો બધાને. ભગવાન વિશ્વકર્માએ પોતાના પાંચેય પુત્રોને સર્જનની એક એક વિદ્યા આપી છે અને એ વિદ્યા જગતની અંદર સંકલ્પ વિદ્યા, આલોચ વિદ્યાના નામે પ્રસિદ્ધ થઈ છે. બેસી જાઓ, હવે ઝડપથી બેસી જાઓ. બધાના પગ મોકળા થઈ ગયા. ઘડીક ચાલુ કરી ત્યાં ફટનારા ઉભા થઈ જાઓ, એટલે પછી અમારે ગાવું જ પડે. તમારે પગ મોકળા કરવા હોય. પણ આ તો દાદાનો ઉત્સવ, દાદાના પાંચ પુત્રોના પ્રાગટ્યનો ઉત્સવ. દાદાએ પાંચેય પુત્રોને સંકલ્પ વિદ્યા આપી છે. દાદાએ કહ્યું કે આ સંકલ્પ વિદ્યાના આપ તમે સંકલ્પ માત્રથી નિર્માણ કરી શકશો, સર્જન કરી શકશો. આપના વિચારોને આધીન નિર્માણ કરી શકશો. તમે જેવું વિચારશો એવું ત્યારે ને ત્યારે થઈ જશે. એ સંકલ્પ વિદ્યાનો પ્રતાપ બતાવ્યો છે. આ વિદ્યા દ્વારા તમે જગતમાં પૂજનીય બનશો. ભગવાન વિશ્વકર્મા કહે, આ વિદ્યા દ્વારા મેં અમરાવતી, વૈકુંઠ, ઇન્દ્રપુરી આ બધી નગરીઓનું નિર્માણ કર્યું છે. એ સંકલ્પ વિદ્યા, વિચાર માત્રથી જેનું સર્જન થઈ જાય. પરંતુ એક વખત એવું બન્યું કે શિલ્પી દ્વારા સંકલ્પ વિદ્યાનો પ્રયોગ કરી અને એક યોજન લાંબો અને પહોળો દુર્ગમ કોટ નિર્માણ કર્યો છે. પરંતુ એ કોટની અંદર હવા ઉજાસ માટે કોઈ બારી નિર્માણ ન થઈ. એટલા માટે અનેક પશુ પંખીઓ એમાં પુરાઈ ગયા, અકળાવા લાગ્યા, સાદ કરવા લાગ્યા, ચીચિયારીઓ કરવા લાગ્યા. અને એ શબ્દો, એ ચીચિયારીઓ પડી છે દાદાના કાને. ભગવાન વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા છે, બધાને મુક્ત કર્યા છે અને પુત્રોને કહ્યું છે કે તમે સંકલ્પ વિદ્યાનો આ દુરુપયોગ કર્યો. આમાં તો અનેક જીવો અત્યારે મૃત્યુ પામત. એટલે તમારી આ સંકલ્પ વિદ્યા છે નષ્ટ થાવ. પાંચેય પુત્રોએ ભગવાન વિશ્વકર્માની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. પુત્રોની સ્તુતિથી દાદા પુનઃ પ્રસન્ન થયા છે, પ્રત્યક્ષ પ્રગટ થયા છે. અમારાથી જાણતા કે અજાણતાથી ભૂલ થઈ છે, અમે અમારી ભૂલની ક્ષમા માંગીએ છીએ. ભગવાન કહે, દાદા કહે કે સંકલ્પ વિદ્યા મેં આપને જગતના કલ્યાણ માટે આપી હતી, પરંતુ એ વિદ્યાનો દુરુપયોગ થયો એટલે હવે એ વિદ્યા તમને પાછી પ્રાપ્ત નહીં થાય. વિચાર કરો, એ સંકલ્પ વિદ્યા અત્યારે આપણી પાસે હોત તો આપણી બોલબાલા કેટલી હોત. માણસ વિચાર માત્રથી સર્જન થઈ જાય. એ વિદ્યા દાદાએ આપણને આપી હતી. પણ ઘણી વખત મળી જાય પરંતુ ટકી નથી શકતું હોતું. એ ટકી રહે એના માટે થઈને પાત્રતા આપણે ધારણ કરવી પડે. દાદાના વચન સાંભળી પુત્ર મયે કહ્યું છે, તો દાદા, હે પ્રભુ, અમે જગતના સર્જનના કાર્યો કેવી રીતે કરશું? અમારા ઉપર કૃપા કરો. ભગવાન વિશ્વકર્મા કહે, પુત્રો, હવે હું તમને સંકલ્પ વિદ્યા નહીં આપું, પરંતુ ઔજાર આપીશ, હથિયાર આપીશ. એ અર્પણ કરું છું અને એ ઔજાર દ્વારા, એ હથિયાર દ્વારા તમે નિર્માણનું કાર્ય કરી શકશો. પુત્રોને એક પંક્તિમાં, એક હરોળમાં બેસાડ્યા છે. ગાયત્રી આદિ કર્મો કરાવી એક એક ઔજાર એ અર્પણ કર્યા છે અને એનો મહિમા કહ્યો છે. એક એક ઓજારની પૂજા એ એમાં રહેલા દેવની ઉપાસના છે. અહીંયા આગળ જે બેઠા છે, મહેરબાની કરીને જરા વાતો ન કરો. આગળ જેટલા પણ અહીંયા છે
અને આ ઓજારોથી નિર્માણ સંકલ્પ વિદ્યા જેવું જ થશે એવું દાદાએ વરદાન પણ આપ્યું છે. હે પુત્રો, આ ઓજાર જે છે એ ગજ નામથી ઓળખાશે, જેમાં બધા દેવતાઓનો વાસ રહેશે. સપ્ત સૂત્રમાંનું એક સૂત્ર એ ગજ છે. 24 ઇંચ કે અથવા 36 ઇંચ એ પ્રમાણેનું ગજ આપણને મળે છે, જેમાં દાદાનો વાસ છે, જેની અંદર બધા દેવતાઓનો વાસ છે. ગજ એ મારું સૂક્ષ્મ સ્વરૂપ છે, માટે આપણે ઓજારોને ક્યારે પગ નથી અડાડતા, કારણ કે એની અંદર દેવતાઓનો વાસ છે, એની પૂજા થાય છે. ગજ હાથમાં ગ્રહણ કરવાથી હૃદયમાં આગવી સંકલ્પ શક્તિનો સંચાર થશે અને દુર્ગમ કાર્યો પણ તમે પાર પાડી શકશો. શ્રદ્ધાથી કરવામાં આવેલું કાર્ય, ભક્તિથી કરવામાં આવેલું કાર્ય, દ્રઢ વિશ્વાસ સાથે કરેલું કાર્ય એ દાદાની જ ઉપાસના છે, દાદાની ભક્તિ છે. એમ કહી ભગવાને પોતાના લલાટના ત્રીજા નેત્રથી પોતાનું તેજ પાંચે પુત્રોના હૃદયમાં પધરાવ્યું છે અને શુભાશીષ આપ્યા છે. એ દિવસ હતો આસો સુદ દશમ, વિજયાદશમી. જે દિવસે દાદાએ પોતાનું તેજ પોતાના પાંચે પુત્રોમાં પધરાવ્યું છે, અવજારો આપ્યા છે. ભગવાન વિશ્વકર્માના મુખથી પ્રગટ થયેલા આ સર્વે વિશ્વ બ્રાહ્મણો 6 શાસ્ત્રોને જાણનાર, કર્મકાંડના જ્ઞાની અને વેદોનું અધ્યયન કરનારા થયા, વિદ્વાન થયા. પુત્રોથી થયેલ અપરાધના પ્રાશ્ચિત માટે, જગતના કલ્યાણ માટે ઇલાચલ પર્વતની બાજુમાં જ દાદાએ પુત્રોની પાસે એક કુંડ નિર્માણ કરાવ્યો અને કુંડને નામ આપ્યું વિશ્વકુંડ. આજે પણ તમે ઇલોરગઢ જજો, એ કુંડ ત્યાં પ્રત્યક્ષ છે, એ વિશ્વકુંડ છે. પછી તેનો જીર્ણોદ્ધાર મહારાણી રાજમાતા અહલ્યાબાઈએ કરાવ્યો, એટલે અત્યારે એમના નામે એ કુંડ ઓળખાય છે. પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ શિવાલય કુંડ એ નામથી ઓળખાય છે. તમે ઇલોરગઢ જશો એટલે કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર છે, એના સમીપમાં જ, નજીકમાં જ આ વિશ્વકુંડ છે, જે દાદાએ એના પાંચે પુત્રો પાસે બંધાવેલો પવિત્ર કુંડ છે. વિશ્વકુંડના કલ્યાણ માટે, નિર્માણ માટે, કુંડના સર્જનથી દાદા પ્રસન્ન થયા છે, શુભ આશીષ આપ્યા છે કે જગતના જે જીવો આ કુંડની અંદર સ્નાન કરશે અથવા ચરણામૃત લેશે, એ જીવ મહાપાતકમાંથી છૂટી જશે, ભયંકરના ભયંકર પાપમાંથી એને છુટકારો મળશે. એના પિતૃઓને પ્રસન્નતા થશે, જે અહીંયા આવી કરી અને તર્પણ કરશે. કુંડના કિનારે વિધિવત રીતે પિતૃઓને યાદ કરી સંકલ્પ કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થશે, એવું દાદાએ કહ્યું છે. પણ હા, ત્યાં સ્વચ્છતા જાળવવાની પણ બહુ જરૂર છે. આપણે આપણા જે સ્થાનકો છે ને, એને બહુ ગંદા કરી નાખ્યા, અસ્વચ્છ કરી નાખ્યા. એટલા બધા કચરાઓના ઢગલા કરી નાખ્યા છે ત્યાં બધી જગ્યાએ. આપણે એની જે પવિત્રતા છે, એની જે દિવ્યતા છે, એને આપણે જાળવવાની છે. પુત્રો દેવાલયો, વિદ્યાલયો, ભવનો, વાવ, તળાવ આદિના નિર્માણ કાર્યમાં લાગી ગયા છે, પરંતુ હથિયારો લોખંડના હોવાથી વારંવાર પુત્રો ઈજાગ્રસ્ત થતા અને પીડા ભોગવવી પડતી. પુત્રોએ પ્રાર્થના કરી, અસહ્ય વેદનાના નિવારણ માટે પ્રાર્થના કરી છે. ભગવાન વિશ્વકર્માએ વાસ્તુને બોલાવી અને કહ્યું છે કે હે વાસ્તુ, નાગલોકમાંથી તું જે અમૃત લાવ્યો તો ને, એ આ મારા પાંચે પુત્રોને આપ. દાદાએ પાંચે પુત્રોને અમૃત પાન કરાવ્યું છે અને આશીર્વાદ આપ્યા છે કે હવે તમને વાગવાથી પીડા નહીં થાય. વિશ્વકુંડના પવિત્ર જળની અંદર કપડું બોળી અને જો એ ભીનું કપડું પણ તમે બાંધી નાખશો ને, તો તમારો ઘાવ રૂજાઈ જશે, તમને પીડા નહીં થાય. અને અમૃતપાન કર્યા પછી તમને કદીએ લોખંડ વાગવાથી ધનુર નામનો રોગ નહીં થાય, એવું દાદાએ વરદાન આપ્યું છે. આપણા ભાઈઓ લોહ કર્મ કરતા હોય, એમને કેટલી વાર વાગતું હોય. હવે જેટલી વાર વાગે એટલી વાર ઇન્જેક્શનો લેવા જાય તો કામ થાય ક્યારે? દાદાના આશીર્વાદ છે
કે મારા એ પુત્રોને વાગવાથી ક્યારે ધનુર નામનો રોગ નહીં થાય. આ રીતે દાદાએ પોતાના પુત્રોને વિદ્યા આપી છે, ઓજારો આપ્યા છે. ભગવાન વિશ્વકર્માના 5 પુત્રોની ઉત્પત્તિ અને એના મહાત્મ્યની કથાનું જે શ્રવણ કરશે એ દાદાના પ્રિય થશે. દાદાની પરમ કૃપા એના ઉપર ઉતરશે. આપણે એ યોગ્યતા કેળવવાની છે કે આપણે દાદાના પ્રિય બનીને રહીએ. દાદા સદા આપણા ઉપર પ્રસન્ન રહે. અને આ બધી દાદાની પ્રસન્નતા છે ને. આપણા જે પરિવારના ભાઈઓ છે એ બધા સુખી છે, સંપન્ન છે, સમૃદ્ધ છે. આ બધી દાદાની કૃપા છે. મનીષભાઈ મને વાત કરતા હતા કે અમારે ક્યાંય આમ માંગવા જવાની જરૂર નથી પડી, હાથ લાંબો કરવાની જરૂર નથી પડી. દાનની પ્રાપ્તિ થઈ છે, સામેથી થઈ છે. આ દાદાની કૃપા નથી તો બીજું શું છે? આ એની કૃપા છે, આ એની કરુણા છે.